રાજ્યમાં શાળાઓનું નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ એ પૂર્વે શાળાઓમાં થતા સ્ટેશનરીના વેપારને રોકવા નવસારી સ્ટેશનરી એસોસિએશન સક્રિય બન્યું. જિલ્લાની ભક્તાશ્રમ સ્કૂલમાં પાઠ્યપુસ્તકો સહિતની સ્ટેશનરીનું વેચાણ થતું હોવાની જાણ થતાં જ સ્ટેશનરી એસોસિએશનના વેપારીઓએ શાળાએ પહોંચી વિરોધ નોંધાવ્યો. સ્ટેશનરીનું વેચાણ બંધ કરવા મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. અન્ય બધી વસ્તુ લેવાની અને ભક્તાશ્રમમાં અમને બોલાવ્યા, પણ કોઈ કારણસર ખબર નહીં એમને શું થયું કે એકાએક ચોપડા વિતરણ બંધ કરી દીધું. અને અમને કીધું, અમે પૂછ્યું તો એમ કે અમને કારણસર કોઈ ચોપડા વિતરણ કર્યા નથી. અને ત્યાં અમે જઈને આવ્યા, પણ ત્યાં ચોપડા વિતરણ બધું બંધ કરી દીધું. અમે જે કરિક્યુલમ ડેવલપ કર્યો છે નર્સરી, જુનિયર, સિનિયર, કેજીનો, એના સંદર્ભ સાહિત્ય અમે સ્કૂલમાંથી પ્રોવાઈડ કરીએ છીએ. બાકી નોટબુક, સ્ટેશનરી કે બીજી કોઈ પણ અન્ય જાતની સ્કૂલ તરફથી કોઈ વેચાણ કરવામાં આવી રહ્યું નથી.